हाय फ्रेंड्स, होप यू आर वेल। कांत एकेडमी स्टडी विथ आरवी में आपનું સ્વાગત છે। મિત્રો, તારીખ 5/4/2022ના રોજ ધોરણ 12નું અંગ્રેજીનું પેપર હતું અને આજે આપણે કાંત એકેડમીમાં ધોરણ 12નું જે એચએસસીનું બોર્ડનું પેપર છે એનું સોલ્યુશન આજે આપણે જોવા જઈ રહ્યા છે। મિત્રો, ઇંગ્લિશ વિષયમાં એચએસસી બોર્ડ દ્વારા જે પેપર લેવામાં આવ્યું એ પેપર ખૂબ જ ઇઝી હતું અને એનું સોલ્યુશન આજે અમે આપને પ્રોવાઈડ કરી રહ્યા છે। મિત્રો, સેક્શન એ છે। સેક્શન એમાં ટ્રુ અને ફોલ્સ છે। એમાં જે ફર્સ્ટ છે, માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી વર્ક સેપરેટલી, આ સેન્ટેન્સ ફોલ્સ થશે। સેકન્ડ, સર્જન મોરિસ એન્કરેજ મિસ્ટર વ્હાઇટ ટુ મેક અ વિશ ફ્રોમ મંકીઝ પો, આ સેન્ટેન્સ પણ ફોલ્સ થશે। થર્ડ છે, અકોર્ડિંગ ટુ જે કૃષ્ણમૂર્તિ ધ રિયલ પર્પઝ ઓફ એજ્યુકેશન ઇઝ ટુ ઇનેબલ અસ થિંક ફ્રીલી, આ વાક્ય સાચું છે એટલે ટ્રુ થશે। ફોર્થ છે, વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, આ વાક્ય પણ સાચું થશે। ત્યાર પછી જે ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ, આપણે એનો જે સાચો છે મિનિંગ એ લખવાનો છે। કન્સીલ એટલે કે છુપાવવું, એનો સાચો અર્થ થશે હાઇડ। એલિમિનેટ એટલે કે દૂર કરવું, એનો સાચો જવાબ થશે રિમૂવ। સેવન્થ છે, એપ્રિસિએટ એટલે કે વખાણવું, પ્રશંસા કરવી, એટલે એનો સાચો જવાબ થશે પ્રેઇઝ। ત્યાર પછી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ। એમાં ફર્સ્ટ છે, ધેટ ચાઇલ્ડ ડિમાન્ડેડ ધ સેમ ટોય એઝ હિઝ ફ્રેન્ડ હેડ, તો આમાં સાચો આન્સર થશે ટોકિંગ અબાઉટ પીપલ ઓર થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ। નાઇન્થ છે, ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ વિલ હેવ ટુ ફોલો હેલ્ધી ડાયટ ઇન્સ્ટ્રક્શન, એમાં થશે કન્ડિશનલ સેન્ટેન્સ। ટેન્થ છે, ટુડે સ્ટુડન્ટ્સ આર નોટ અલાઉડ ટુ ગો ઓન પ્લેગ્રાઉન્ડ, ધે કેન ગો આઈધર ટુ ધ લાઇબ્રેરી ઓર ટુ ધ મ્યુઝિક રૂમ, એમાં સાચો આન્સર થશે એક્સપ્રેસિવ ઓલ્ટરનેટિવ ચોઇસ। ત્યાર પછી છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ। અહીંયા 11માં છે, સુમિત સેઝ ઇન્સ્પાઇટ ઓફ માય હાર્ડ વર્ક વાય કાન્ટ આઈ સ્કોર મચ, એટલે કે મારી એટલી બધી હાર્ડ મહેનત છતાં હું કેમ વધારે સ્કોર કરી શકતો નથી। હવે આનંદ જે આન્સર આપે છે એ એડવાઇસના રૂપમાં હોવો જોઈએ, એટલે આપણને બ્રેકેટમાં આપ્યું છે ગિવિંગ એડવાઇસ આપે એવો, એટલે એનો સાચો આન્સર થશે યુ હેડ બેટર ટુ ટેક હેલ્પ ફ્રોમ યોર ટીચર। ત્યાર પછી છે, મોહિત ગ્રાન્ડપાને કહે છે, ગ્રાન્ડપા વર યુ ચેમ્પિયન ઓફ હોકી ઇન યોર યુથ, તમે તમારી જુવાનીમાં હોકીમાં ચેમ્પિયન હતા? તો ગ્રાન્ડપા જે આન્સર આપે છે એ હેબિચ્યુઅલ પાસ્ટ એક્શન, એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા કરવા ટેવાયેલ હતા એ દર્શાવવાનું છે, એનો સાચો આન્સર થશે આઈ યુઝ ટુ પ્લે હોકી ફોર સ્કૂલ ટુર્નામેન્ટ્સ। 13 છે, રિયા સેઇઝ વાય ડિડન્ટ યુ સ્ટાર્ટ યોર જર્ની અર્લી, હવે અમિત એનો જે આન્સર આપે છે એ ગિવિંગ રીઝનના અર્થમાં હોવો જોઈએ, એટલે એનો સાચો આન્સર થશે ઇટ વોઝ સો ડાર્ક દેટ વી કુડ નોટ સ્ટાર્ટ અર્લી। 14 છે, મિસ્ટર પંડિત સેઇઝ વાય ડુ પીપલ લવ એન્ડ રિસ્પેક્ટ મિસ્ટર મહેતા સો મચ, હવે મિસ્ટર સિલત જે જવાબ આપે છે એ કમ્પેરિઝનના રૂપમાં હોવો જોઈએ, જે આન્સર ડી છે, વેરી ફ્યુ ટીચર્સ ટીચ એઝ ઇન્ટરેસ્ટિંગલી એઝ મિસ્ટર મહેતા। ત્યાર પછી છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ધ ફ્રેસીસ એઝ ધેર આન્સર, અહીંયા જે અંડરલાઇન કરેલી છે એ આપણો જવાબ થાય એ રીતે આપણે પ્રશ્ન ફ્રેમ કરવાના છે। અહીંયા ફર્સ્ટ છે, વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ, મિત્રો આનો જવાબ સાચો થશે એ, હાઉ ડુ વી ફીલ વેન લાઈફ બિકમ્સ ટુ હેક્ટિક। 16 છે, વન શુડ ફોલો કોવિડ પ્રોટોકોલ્સ ટુ બી સેફ, તો એનો જવાબ સાચો થશે વોટ શુડ વન ડુ ટુ બી સેફ। ત્યાર પછી છે, એવરી ટાઈમ અ ન્યૂ પિક્ચર વોઝ શોન એટ ડિઝનીલેન્ડ, તો અહીંયા ડિઝનીલેન્ડ એક સ્થળ દર્શક છે, એટલે સ્થળ દર્શકનો જવાબ વેરથી આવે, એટલે આન્સર સી થશે વેર વોઝ અ ન્યૂ પિક્ચર શોન એવરી ટાઈમ। 18 છે, જનરલી વી ઇટ ટ્વાઇસ અ ડે, એટલે કે સામાન્ય રીતે આપણે દિવસમાં 2 વાર ખાઈએ છીએ, તો કેટલી વાર એવો પ્રશ્ન પૂછવો હોય તો હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય, એટલે જવાબ થશે ડી, હાઉ મેની ટાઈમ્સ અ ડે ડુ વી ઇટ જનરલી। સેક્શન બી છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો, અહીંયા ક્વેશ્ચન આન્સર આપ્યા છે, વિચ ટુ પ્રોબ્લેમ્સ આર ડિસ્કસ્ડ હિયર, તો ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ટુ પ્રોબ્લેમ્સ ડિસ્કસ્ડ હિયર। ત્યાર પછી છે, હુ કેન હેલ્પ ગવર્મેન્ટ ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ્સ, તો મીન્સ કે કોણ છે જે ગવર્મેન્ટને
આ બધા જે પ્રશ્નો છે, પ્રોબ્લેમ્સ છે, એના સમાધાન માટે ગવર્મેન્ટને હેલ્પ કરી શકે. તો આનો આન્સર થશે ઇચ ઇન્ડિવિજ્યુઅલ કેન હેલ્પ ગવર્મેન્ટ ટુ ફાઇન્ડ સોલ્યુશન ટુ ધીસ પ્રોબ્લેમ્સ. એટલે કે જે આ બધા પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન શોધવા માટે દરેક ઇન્ડિવિજ્યુઅલ છે, દરેક વ્યક્તિ એ મદદ કરી શકે. ત્યાર પછીનો પેરેગ્રાફ છે એનો પ્રશ્ન, વોટ ઇઝ ટોટ ટુ ધ વર્કર્સ. વર્કર્સ જે હતા કામદારો, એમને શું શીખવાડવામાં આવતું? તો વર્કર્સ આર ટોટ ધેટ બ્રેવ મેન ડાઈ ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. એટલે વર્કરોને એવું શીખવાડવામાં આવતું કે જે બહાદુર લોકો છે એ પોતાના દેશ માટે એના સન્માન માટે પોતાનું જીવન પણ આપી દે છે અથવા તો મરી જાય છે. વોટ વુડ બી ધ કોન્સિક્વન્સીસ ઓફ વોર. જે વોર છે એના પરિણામો શું હોઈ શકે છે તો આવે છે. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, અધર મિલિયન crippled and blinded for life, existence made horrible for still more billion of human beings. એટલે મિત્ર આ પ્રકારના એના જે કારણો આવે છે કે ઘણા લોકો મૃત્યુ પામે છે, અપંગ થાય છે, બ્લાઇન્ડ થઈ જાય છે, પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે. આ એનો સાચો જવાબ છે. ત્યાર પછી છે વેર આર અમ્બ્રેલાઝ એન્ડ્સ ફાઉન્ડ. આ જે અમ્બ્રેલા એન્ડ્સ છે કીડીઓ ક્યાં મળે છે તો એ સાઉથ અમેરિકામાં. એટલે જવાબ થશે અમ્બ્રેલા એન્ડ્સ આર ફાઉન્ડ ઇન સાઉથ અમેરિકા. ત્યાર પછી છે વોટ ઇઝ કોમન બિટવીન હ્યુમન બિંગ એન્ડ અમ્બ્રેલા આન્ટ્સ હિયર ઇન ધ પેરેગ્રાફ. તો જે અમ્બ્રેલા આન્ટ્સ છે અને માનવજાત હ્યુમન બિંગ્સ એ બંનેમાં કોમન વસ્તુ શું છે તો ફાર્મિંગ. સો ફાર્મિંગ ઇઝ કોમન બિટવીન હ્યુમન બિંગ્સ એન્ડ અમ્બ્રેલા આન્ટ્સ. ત્યાર પછીના ક્વેશ્ચન છે વોટ વોઝ નાના સફરિંગ ફ્રોમ. તો નાના છે શેનાથી પીડાતા હતા? સો નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ઓર્ડર. આ પ્રકારની જે બીમારી છે એનાથી પીડાતા હતા. ત્યાર પછી છે અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ડ્યુ ટુ ડેથ રિકવરી ફ્રોમ ડિસીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ. તો એમાં શું આવશે? નાનાઝ એજ. ક્વેશ્ચન નંબર 27, વિચ બ્લેસિંગ ઇઝ ધ મોસ્ટ યુઝફુલ અકોર્ડિંગ ટુ ધ ઓથર. સો ધ બ્લેસિંગ ઓફ હેડેક ઇઝ ધ મોસ્ટ યુઝફુલ અકોર્ડિંગ ટુ ધ ઓથર. એટલે કે કયું જે આશીર્વાદ છે ભગવાન તરફથી મળેલો એ બહુ જ યુઝફુલ છે માનવજાત માટે, તો એ છે હેડેકનો. 28 નંબરનો ક્વેશ્ચન છે વોટ વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ ફર્સ્ટ સ્પેસિમેન લેટર રાઇટિંગ દેટ ધ રાઇટર લર્ન્ટ એટ સ્કૂલ. જે રાઇટર છે એ સ્કૂલમાં જે પહેલો સ્પેસિમેન લેટર લખ્યા હતા એનું એ શું હતો, એનું હેડિંગ શું હતું તો એ હતું હેડેક. સો હેડેક વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ ફર્સ્ટ સ્પેસિમેન લેટર રાઇટિંગ દેટ ધ રાઇટર લર્ન્ટ એટ સ્કૂલ. ક્વેશ્ચન નંબર 29, હાઉ ડુ ઓવરવેલ્મિંગ ઇમોશન્સ અફેક્ટ યુ. તો વેન ઓવરવેલ્મિંગ ઇમોશન્સ અફેક્ટ ઇટ બિકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. એટલે કે જ્યારે વધારે પડતા જે ઇમોશન્સ છે એ આપણી ઉપર હાવી થઈ જાય ત્યારે આપણે શું અસર કરે છે? તો જ્યારે આવું થાય ત્યારે આપણે વિચારવા માટે અસમર્થ, ચોક્કસ સ્પષ્ટ વિચારવા માટે અસમર્થ બનીએ છીએ. ત્યાર પછી છે વોટ હેલ્પ્સ યુ ટુ સી ધ કરંટ સિચ્યુએશન મોર ક્લિયરલી. એટલે કઈ વસ્તુ તમને મદદ કરે છે જે અત્યારે કરંટ સિચ્યુએશન છે, વર્તમાનની જે પરિસ્થિતિ છે એને તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. સો ધ સ્ક્રીન એક્સરસાઇઝ હેલ્પ્સ ટુ સી ધ કરંટ સિચ્યુએશન મોર ક્લિયરલી. તો જે સ્ક્રીન એક્સરસાઇઝ છે એ તમને વર્તમાનની જે પરિસ્થિતિ છે એને બહુ સ્પષ્ટ રીતે જોવા માટે તમને મદદ કરે છે. ઓકે, ત્યાર પછી મિત્રો શોર્ટ નોટ છે એ તમારે જાતે આ રીતે લખી દેશે તમે. ઓકે, ત્યાર પછી છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. આમાં જે પહેલો આન્સર છે 32 એમાં ગ્રીવડ, 33માં ક્રાઇસિસ અને 34માં ઓપ્ટિમિઝમ આવશે. ત્યાર પછી છે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો. ઓકે, વોટ જોબ ડીડ સલીમ ટ્રાય ટુ ગેટ. સલીમે કઈ જોબ મેળવવા માટે પ્રયત્ન કર્યો? તો સલીમ ટ્રાય ટુ ગેટ અ જોબ એઝ એન ઓર્નિથોલોજિસ્ટ. તો એણે જે ઓર્નિથોલોજિસ્ટ છે એની જોબ મેળવવાનો પ્રયત્ન કર્યો. સેકન્ડ છે વાય વોઝ સલીમ રિજેક્ટેડ. સલીમને કેમ રિજેક્ટ કરવામાં આવ્યો? સો સલીમ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એન MSc ઓર PhD ડિગ્રી. એની પાસે MSc કે PhDની ડિગ્રી નહોતી એટલા માટે એને રિજેક્ટ કરવામાં આવ્યો. 37 હેવિંગ બીન રિજેક્ટેડ વોટ ડીડ હી ડિસાઇડ. તો રિજેક્ટ થઈને એણે શું કરવાનું નક્કી કર્યું? સો હેવિંગ બીન રિજેક્ટેડ હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ અક્વાયર એલિજિબિલિટી ફોર ધ જોબ. તો એણે આ રિજેક્ટ થયા પછી એણે વધારે ભણવાનું વિચાર્યું, નક્કી કર્યું, કારણ કે તે વધારે એની જે એલિજિબિલિટી છે એ મેળવી શકે. 38 હુ વોઝ પ્રોફેસર
Stresemann. So Professor Stresemann was well-known ornithologist in Berlin. Full form of BNHS. So Bombay Natural History Society. હવે મિત્રો અહીંયા તમને એક પેરેગ્રાફ આપ્યો છે, એને તમારે સમરી લખીને એનું ટાઇટલ સજેસ્ટ કરવાનું છે, તો એ તમે પોતાની જાતે કરી શકો છો. અહીંયા બીજો એક અનસીન પેરેગ્રાફનો ક્વેશ્ચન આપ્યા છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ? સો ધ નેમ ઓફ ધ યુથ પ્લેટફોર્મ ઇઝ છત્ર સંસદ. 42. ઇન વિચ સિટી ઇઝ ધીસ યુથ પ્લેટફોર્મ બેઝડ? સો ધીસ યુથ પ્લેટફોર્મ ઇઝ બેઝડ ઇન વડોદરા સિટી. 43 નંબરનો ક્વેશ્ચન છે. વોટ પ્રોગ્રામ વોઝ કન્ડક્ટેડ બાય ધીસ યુથ પ્લેટફોર્મ? સો ધ ઇન્ટર નેશન લીડરશિપ પ્રોગ્રામ વોઝ કન્ડક્ટેડ બાય ધીસ યુથ પ્લેટફોર્મ. 44. What is the founder of the youth platform? So Kunal Sharma is the founder of youth platform. ત્યાર પછી છે which cities did the member travel to? તો એમાં દિલ્હી, લખનઉ, અયોધ્યા એન્ડ વારાણસી were the cities where the members travel to. ઓકે, ત્યાર પછી પોએમ છે. પોએમના ક્વેશ્ચન્સ છે. what was the poet in the past? So here the poet was fashioner of swords or sword maker in the past. ભૂતકાળમાં શું હતા? તો એ જે તલવારના ફેશનર કહેવાય એ અને તલવાર જ બનાવનાર હતા. વેર વર હિઝ સ્વોર્ડ્સ યુઝડ? એની તલવારોનો ક્યાં ઉપયોગ થતો? સો હિઝ સ્વોર્ડ્સ વર યુઝડ ઇન બેટલ ફિલ્ડ. ત્યાર પછી છે ફાઇન્ડ આઉટ ધ ટુ સિમિલર વર્ડ્સ ઓફ શોન, એટલે કે જે ચમકવું છે સોન, એના બે સિમિલર અર્થ કયા કયા થાય? તો અહીંયા ગ્લિટર અને ગ્લીમ એનો સાચો જવાબ થશે. ત્યાર પછી છે વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ? બીજો આ સ્ટાન્જર છે. વેર ઇઝ ધ ફિશ સ્વિમિંગ? સો ધ ફિશ ઇઝ સ્વિમિંગ ઇન ધ સ્ટ્રીમ. ઝરણામાં એ સ્વિમિંગ કરી રહી છે. હાઉ ઇઝ ધ સોંગ? સો ધ સોંગ ઇઝ એવરલાસ્ટિંગ. વોટ ઇઝ ધ ફિશ નોટ એબલ ટુ ડુ? સો ધ ફિશ ઇઝ નોટ એબલ ટુ હિયર ધ એવરલાસ્ટિંગ સોંગ એન્ડ સી નાઇધર યંગ નોર ઓલ્ડ મેન. આ રીતે એનો આન્સર થશે. ઓકે, ત્યાર પછી છે સેક્શન ડી. મિત્રો અહીંયા સેક્શન ડીમાં 52 નંબરનો જે ક્વેશ્ચન છે એને એ એક્ટિવ વોઇસમાં છે અને આપણે એ પેસિવ વોઇસમાં લખવાનો હતો. એનો સાચો આન્સર આ પ્રમાણે થશે. એવરી મંથ ફંડ ઇઝ કલેક્ટેડ બાય ધ ઓલ્ડ મેન ટુ હેલ્પ નીડી પીપલ. મેની હોસ્પિટલ્સ આર વિઝિટેડ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ. સો હી ઇઝ ગોઈંગ ટુ બી અવોર્ડેડ બાય ધ ગવર્મેન્ટ ફોર હિઝ સર્વિસીસ. તો મિત્રો આ રીતે તમે એનો સાચો જવાબ લખી શકો છો. ત્યાર પછી છે 53 નંબરનો ક્વેશ્ચન. મિત્રો અહીંયા તમને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ આપ્યો છે અને એની અંદરથી આપણે એને સિમ્પલ ફ્યુચરમાં કન્વર્ટ કરવાનો છે, જેનો જવાબ આ રીતે થશે. ધ લાઇબ્રેરિયન વિલ પ્રિઝર્વ એન્શિયન્ટ બુક્સ વિથ ગ્રેટ કેર. હી વિલ નોટ અલાઉ એનીવન ટુ ટચ ધેમ. સમ પીપલ વિલ બી ઇન્ટરેસ્ટેડ ઇન ધોઝ બુક્સ સો દે વિલ આસ્ક ફોર ધેમ બટ ધ લાઇબ્રેરિયન વિલ ગીવ ધેમ બુક્સ આફ્ટર મેની ઇન્ક્વાયરીઝ. તો તમે એનો અભ્યાસ કરીને આ રીતે જવાબ સાચો લખી શકો છો. મિત્રો 54 નંબરનો જે ક્વેશ્ચન છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, જેનો જવાબ આ રીતે થશે. ધ પોલીસમેન ઇન્ક્વાયર્ડ ટુ શો હિમ હર વેક્સિનેશન સર્ટિફિકેટ. ટ્રાવેલર એક્સપ્રેસ્ડ હિઝ સોરો એન્ડ ટોલ્ડ હિમ ધેટ શી હેડ નોટ કેરીડ ઇટ વિથ હર. ધ પોલીસમેન સજેસ્ટેડ હર ટુ મૂવ બેક એન્ડ એડેડ શી કુડ નોટ ટ્રાવેલ ટુ ધ અધર સ્ટેટ વિધાઉટ ઇટ. ઓકે મિત્રો, ત્યાર પછી છે 55 નંબરનો જે ક્વેશ્ચન છે એ તમારે બ્રેકેટમાં જે ફંક્શન્સ આપ્યા છે એ રીતે લખવાના છે. પહેલાનો આન્સર છે ધ ટોપ ઓફ ધ પીટ વોઝ સો સ્ટીપ ધેટ ઓનલી વન એન્ડ કેન રીચ ધ ટોપ. એમાં આન્સર એ આવશે. 56 દીક્ષિત પ્લેઝ ક્રિકેટ મેકિંગ સપોઝિશન છે, એટલે એઝ ઇફ હી વર સચિન તેંડુલકર, જાણે કે સચિન તેંડુલકર હોય એ રીતે રમતો હતો. 57 રોહિતભાઈ બોટ 200 બ્લેન્કેટ્સ અને આપણે બતાવવાનું છે એમાં શોઈંગ પર્પઝ. તો અહીંયા ઓલ ઓફ ધ અબવ એ સાચા થઈ જશે, કારણ કે એ બી અને સી ત્રણે એનો સાચા આન્સર બને છે. 58 નંબરનો ક્વેશ્ચન છે વોલ્ટ ડિઝની વોઝ વન, પછી ડેશ છે શોઈંગ કમ્પેરિઝન. સો વોલ્ટ ડિઝની વોઝ વન ઓફ ધ મોસ્ટ ઇમેજિનેટિવ પ્રોડ્યુસર્સ. 59 ઇફ ધ ડિટેક્ટિવ હેડ બીન કેરફુલ, આપણે કન્ડિશન ઇન પાસ્ટ બતાવવાનું છે એટલે જવાબ ડી સાચો થશે. હી કુડ હેવ કોટ ધ કલ્પ્રિટ. ત્યાર પછી છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. તો અહીંયા આ રીતે જે સેન્ટેન્સ છે એ કમ્બાઇન થશે. લાલા વોઝ અ મર્ચન્ટ, એટલે કે લાલા એક વેપારી હતો. હુ પોઝેસ્ડ અ ફ્લરિશિંગ ગ્રેઇન બિઝનેસ, કે તેણે જે ગ્રેઇન બિઝનેસ છે, જે અનાજનો જે બિઝનેસ છે એ એણે ફ્લરિશ કર્યો હતો. બટ હી મેડ અ મિસ્ટેક ઓફ ટેકિંગ એઝ પાર્ટનર અ ડિસઓનેસ્ટ મેન,
પરંતુ એક અપ્રમાણિક માણસને પાર્ટનર તરીકે લઈ અને એણે એક ભૂલ કરી હતી. અબાઉટ whom he knew nothing about him, કે જેના વિશે તે કશું જાણતો નહોતો. ત્યાર પછી છે કમ્પ્લીટ ધ પેસેજ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. હવે અહીંયા 61 to 64 છે, એમાંથી તમારે સાચો જવાબ લખવાનો છે. 61માં આન્સર થશે બટ, 62માં ફોરગેટ, 63માં સિંગલ, 64માં શોર્ટ. આ રીતે આન્સર એના સાચા થશે. મિત્રો અહીંયા હવે સેક્શન ઈ છે. એ સેક્શન ઈમાં તમને એક ટેબલ આપવામાં આવ્યું છે. એમાં કેરેક્ટર્સ, સોર્સ ઓફ સ્ટોરી અને આઇડલ લવ બિટવીન. તો તમારે આ અભ્યાસ કરીને પોતે જ લખ્યું હશે તમે. ત્યાર પછી છે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ કીવર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. માય ગ્રાન્ડ પેરેન્ટ્સ, ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન સ્ટુડન્ટ્સ લાઈફ અને વુમન એમ્પાવરમેન્ટ. આની અંદરથી તમારે કોઈ પણ એક તમે લખ્યો હશે. ત્યાર પછી છે સૂરજ પટેલ હેઝ ડિલિવર્ડ અ સ્પીચ ડ્યુરિંગ સ્કૂલ એસેમ્બલી. ધ સબ્જેક્ટ ઇઝ બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ. તો જે સૂરજ પટેલ છે એણે બેનિફિટ્સ ઓફ પોઝિટિવ એટીટ્યૂડ વિશે સ્પીચ લખી છે, તો એના વતી આપણે આ સ્પીચ લખવાની છે. એની વારમાં છે શ્રવણ ત્રિવેદી ફ્રોમ 6 ઉર્જાનગર અમદાવાદ વોન્ટ્સ ટુ અપ્લાય એટ સૂર્યા બિલ્ડર્સ નરોડા અમદાવાદ ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટન્ટ. રાઇટ એન એપ્લિકેશન ઓન હિઝ બિહાફ. તો તમારે અહીંયા પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટની તમારે એપ્લિકેશન લખવાની છે. ત્યાર પછી છે રાઇટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ નીરવ પટેલ ટુ shakti@gmail.com requesting to book 4 tickets for you. Mention place and date of travel and way of online payment. હવે અહીંયા જે નીરવ પટેલ છે એ શક્તિ ટ્રાવેલ્સ છે એમને એક મેલ લખે છે 4 બુક જે ટિકિટ છે એ બુક કરવા માટે. એમાં જગ્યા અને તારીખ આપણે નક્કી કરવાની છે, એ પ્રમાણે તમારે ઈમેલ લખવાનો હતો. એની ઓરમાં છે પ્રિપેર રિપોર્ટ ઇન અબાઉટ 100 વર્ડ્સ ધ ટ્રી પ્લાન્ટેશન ડે સેલિબ્રેટેડ ઇન યોર સ્કૂલ. તમારી શાળાની અંદર ટ્રી પ્લાન્ટેશન થયું આના વિશે તમારે એક રિપોર્ટ લખવાનો. તો આશા રાખું છું મિત્રો તમને આ પેપર સોલ્યુશન ગમ્યું હશે અને ખાસ કરીને દરેક સાચા આન્સર આપણે મળે એ પ્રમાણેનો પ્રયાસ કરેલો છે. આપણે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને હજુ સુધી જો આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. હવે પછી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.